આજે આપણે ભારતીય અર્થતંત્ર અંતર્ગત નવો ટોપિક ભણવા જઈ રહ્યા છે. ભારતીય અર્થતંત્રની વિકસિત અર્થતંત્ર સાથેની તુલના. વિદ્યાર્થી ભાઈઓ બહેનો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ભારતીય અર્થવ્યવસ્થા સાથે વિકસિત અર્થવ્યવસ્થા યુએસએ, સિંગાપોર, નોર્વે અને ન્યુઝીલેન્ડ એની તુલના આપણે કરીશું. આગળના લેક્ચર અંતર્ગત આપણે ચર્ચા કરેલી છે કે ભારત એ વિકાસમાન અર્થતંત્ર શા માટે છે અને યુએસએ, સિંગાપોર, નોર્વે અને ન્યુઝીલેન્ડ વિકસિત અર્થતંત્ર શા માટે છે. IMF દ્વારા જે ડેફિનેશન આપવામાં આવેલી છે કે $12,235 અમેરિકન ડોલર કરતા જે દેશના માથાદીઠ આવક વધુ હોય, $12,235 અમેરિકન ડોલર કરતા વધુ હોય, તો એ અર્થતંત્ર વિકસિત અર્થતંત્ર છે. અને બાકીના જે અર્થતંત્ર રહેલા છે કે જેમની માથાદીઠ આવક $12,235 અમેરિકન ડોલર જેટલી કે એના કરતા ઓછી રહેલી છે, તો એ વિકાસમાન અર્થતંત્ર અંતર્ગત આવશે. 1,006 અમેરિકન ડોલરથી લઈને $12,235 અમેરિકન ડોલર સુધી. તો ભારતની વાત કરીએ તો યસ, તમે અહીંયા જોઈ શકો છો કે 2,338 અમેરિકન ડોલર જેટલી માથાદીઠ આવક છે. તો ભારત છે એ વિકાસમાન અર્થતંત્ર કહી શકાય. પહેલેથી આપણે સ્ટાર્ટ કરીએ કે ભારત એમનું ક્ષેત્રફળ 32,87,263 ચોરસ કિલોમીટર છે. અમેરિકાનું 98,57,348 ચોરસ કિલોમીટર. સિંગાપોર, વિચાર કરો, માત્ર 716 ચોરસ કિલોમીટર. એકદમ સીમિત એરિયા કહી શકાય. નોર્વે 3,85,203 અને ન્યુઝીલેન્ડ 2,68,527. તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ અમેરિકા સૌથી મોટો દેશ કહી શકાય. વસ્તીની દ્રષ્ટિએ જોવા જઈએ તો વસ્તી 2018-19 ના આંકડા છે. તો 18-19 પ્રમાણે ભારતમાં 135 કરોડ વસ્તી છે. અમેરિકામાં 33 કરોડ છે. સિંગાપોર, એની વસ્તી માત્ર 50 લાખ છે. નોર્વેની વસ્તી પણ માત્ર 50 લાખ છે અને ન્યુઝીલેન્ડની વસ્તી પણ 50 લાખ છે. ભારત વસ્તી ખૂબ વધુ છે. એવું કહેવાય છે કે દર 1 મિનિટે ભારતમાં 52 થી 55 બાળકોનો જન્મ થાય છે. ભારતમાં ખૂબ વધારે વસ્તી છે. જો કે વધુ વસ્તી હોય તો એ દેશ ગરીબ જ હોય એવું માનવાને કોઈ કારણ નથી. ભારતમાં જે હ્યુમન રિસોર્સ એમનું જે આયોજન થવું જોઈએ એ યોગ્ય પ્રમાણમાં થતું નથી. એટલા માટે પ્રશ્ન એ ઊભા થાય છે. બાકી જો જોવા જઈએ તો વિશ્વમાં સૌથી વધારે યુવાનો માત્ર અને માત્ર ભારતમાં છે. પરંતુ એક બાબત એ પણ છે કે જો વસ્તી ઓછી હશે તો દરેકને સારી સગવડ એ ઉપલબ્ધ કરાવી શકાશે. સિંગાપુરમાં 50 લાખ, ન્યુઝીલેન્ડ 50 લાખ. હવે આપણે વાત કરીએ કરન્સીની. તો
કરન્સી ઇન્ડિયામાં ભારતીય રૂપિયો છે, અમેરિકામાં યુએસ ડોલર છે, સિંગાપોરમાં સિંગાપોર ડોલર ચાલે છે, નોર્વેમાં નોર્વેજિયન ક્રોન છે અને ન્યુઝીલેન્ડ અંતર્ગત ન્યુઝીલેન્ડ ડોલર ચાલે છે. નાણાકીય વર્ષની આપણે વાત કરીએ તો 1 એપ્રિલથી લઈને 31 માર્ચ સુધીનું ઇન્ડિયા અંતર્ગત નાણાકીય વર્ષ છે. યુએસએમાં ભારત કરતાં થોડું અલગ છે. 1 ઓક્ટોબરથી લઈને 30 સપ્ટેમ્બર સુધીનું એ નાણાકીય વર્ષ રહેલું છે. સિંગાપોર અંતર્ગત 1 એપ્રિલથી 31 માર્ચ સુધીનું નાણાકીય વર્ષ છે. ઇન્ડિયા જેમ જ છે, સેમ. નોર્વે અંતર્ગત 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર નાણાકીય વર્ષ રહેલું છે. ન્યુઝીલેન્ડ અંતર્ગત 1 જુલાઈથી 30 જૂન સુધીનું નાણાકીય વર્ષ રહેલું. ઘણીવાર અહીંયા પ્રશ્ન એવો થાય છે કે ભારતનું નાણાકીય વર્ષ કેલેન્ડર વર્ષ પ્રમાણે કેમ નથી? 1 એપ્રિલથી લઈને 31 માર્ચ કેમ છે? આવો કદાચ ક્યારેક સવાલ થતો હશે. તો એનો જવાબ એવો છે, વિશ્વના અન્ય દેશોની સાપેક્ષે ભારતની આબોહવા અલગ રહેલી છે. ભારતમાં જે એગ્રીકલ્ચર ક્રોપ્સ લેવામાં આવે છે એ એગ્રીકલ્ચર ક્રોપ્સનો જે વાવેતર થાય છે અને વાવેતર થયા બાદ જે ઉપજ આવે છે એ બંનેનું કેલેન્ડર વર્ષ બદલી જાય છે. સપોઝ 2020ના અંતમાં વાવેતર થયેલું હોય તો એનું ઉત્પાદન 2021 અંતર્ગત આવે છે. પ્રશ્ન અહીંયા એ છે કે 2020માં જે વાવેતર થયેલું છે એના આધારે કદાચ અંદાજ કાઢીને રિપોર્ટ તૈયાર કરી દઈએ, પણ ઉપજ જ્યારે આવે છે ત્યારે ઉપજ ક્યારેક વધે કે ઘટે છે. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, રોગચાળો આવી પરિસ્થિતિ જો ઉદ્ભવે તો જે વાવેતર વિસ્તારના આધારે ઉત્પાદનનું જે અનુમાન કાઢેલું છે એ અનુમાન ખોટું પડવાની સંભાવના એ વધી જાય છે. તો આમ આંકડાકીય ગૂંચવણો એ ઊભી થાય છે. કેલેન્ડર વર્ષ 1 એપ્રિલથી 31 માર્ચ, જો કે ઘણા બધા એના કારણો હોઈ શકે છે. એમાંનું એક કારણ આ છે. નેક્સ્ટ છે જીડીપી. તો જીડીપીની દ્રષ્ટિએ જોવા જઈએ તો ભારતનું અર્થકારણ $3.20 ટ્રિલિયન રહેલું છે. હવે કદાચ સવાલ એ થાય કે 1 ટ્રિલિયન એટલે કેટલા? અહીંયા ડોલરની વાત નથી આપણે કરતા, માત્ર ટ્રિલિયનની વાત કરીએ છીએ. ડોલરને રૂપિયામાં કન્વર્ટ નથી કરતા. 1 ટ્રિલિયન એટલે 1000 અબજ થાય. 1000 અબજ બરાબર 1 ટ્રિલિયન. તો ભારતનું જે અર્થકારણ છે એ $3.20 ટ્રિલિયન રહેલું છે. અમેરિકાનું વિચાર કરો તમે, 6 થી 7 ગણું ભારત કરતા છે એ એમનું જીડીપી રહેલું છે. સિંગાપોર 0.4 1 ટ્રિલિયન જેટલું પણ એ અર્થકારણ નથી. નોર્વે એમનું પણ અર્થકારણ 1 ટ્રિલિયન જેટલું એ નથી. ન્યુઝીલેન્ડ ન્યુઝીલેન્ડનું અર્થકારણ એ પણ $1 ટ્રિલિયન જેટલું એ નથી. તો સિંગાપોર અને નોર્વે એમનું જે અર્થકારણ રહેલું છે એ $400 બિલિયન છે, જ્યારે ન્યુઝીલેન્ડનું અર્થકારણ $200 બિલિયન રહેલું છે. સામે વસ્તી પણ જોવાની છે કે વસ્તી આ ત્રણેય દેશો અંતર્ગત કેટલી છે? 50 લાખ જેટલી છે. પૂરી 1 કરોડ પણ નથી. જીડીપી રેન્કની દ્રષ્ટિએ જોવા જઈએ તો ભારતનો ક્રમ 5મો છે. પહેલા 7મો ક્રમ હતો, ત્યારબાદ ભારત છે 6ઠ્ઠા ક્રમે આવ્યું અને ત્યારબાદ 5મા ક્રમે રહેલું છે.
અમેરિકા અમેરિકા પ્રથમ ક્રમ ધરાવે છે. સિંગાપોર 34મા ક્રમે છે. નોર્વે 29મા ક્રમે અને ન્યુઝીલેન્ડ તો અહીંયા ન્યુઝીલેન્ડ 51 ક્રમે રહેલો છે. જીડીપી રેન્ક અમેરિકા પ્રથમ ક્રમે, બીજા ક્રમે ચાઇના, ત્રીજા ક્રમે જાપાન, ચોથા ક્રમે જર્મની, પાંચમા ક્રમે ઇન્ડિયા, છઠ્ઠા ક્રમે યુકે અને સાતમા ક્રમે ફ્રાન્સ. પેલા ભારત, હમણાં જ આગળ વાત કરી, ભારતનો રેન્ક 7મા ક્રમે હતો. ત્યારબાદ છઠ્ઠા ક્રમે આવ્યો, ફ્રાન્સને આપણે પાછળ છોડ્યું. ત્યારબાદ આપણે બ્રિટનને પાછળ છોડ્યું. હવે વાત છે જીડીપી. ભારતનું જે માથાદીઠ આવક કેટલી રહેલી છે, તો ભારતની માથાદીઠ આવક 2338 અમેરિકન ડોલર છે. ખૂબ ઓછી કહી શકાય. એક બાજુ તમે આગળ જોયેલું છે કે જીડીપી રેન્ક અંતર્ગત ભારતનો 5મો ક્રમ છે, ન્યુઝીલેન્ડનો 51મો ક્રમ છે. માથાદીઠ આવકની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો 2338 અમેરિકન ડોલર. એની સામે જુઓ, અમેરિકા 65,112 અમેરિકન ડોલર, સિંગાપોર 63,987 અમેરિકન ડોલર, નોર્વે 77,975 અમેરિકન ડોલર. વિચાર કરો તમે કેટલું છે એ ઊંચી માથાદીઠ આવક ધરાવે છે. ન્યુઝીલેન્ડ 41,205 અમેરિકન ડોલર. જીડીપી રેન્ક અંતર્ગત ભારતનો 5મો ક્રમ છે, પણ માથાદીઠ આવકનો જે રેન્ક રહેલો છે જુઓ તમે, 139મા ક્રમે રહેલો છે ભારત. 100ની અંદર પણ આવતો નથી. અમેરિકા 7મા ક્રમે છે, સિંગાપોર 8મા ક્રમે છે. ક્ષેત્રફળ જુઓ, ત્યાં બતાય છે 716 ચોરસ કિલોમીટર અને સામે રેન્ક એનો 8મો છે. ઊંચી માથાદીઠ આવક અને વિકસિત અર્થતંત્ર ધરાવે છે. નોર્વે 3જા ક્રમે અને ન્યુઝીલેન્ડ 22મા ક્રમે આવે છે. તો જીડીપીની દ્રષ્ટિએ ભારત આગળ છે, નોમિનલ જીડીપી. માથાદીઠ આવકની દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણે 100 અંતર્ગત પણ આવતા નથી. ફુગાવાની વાત કરીએ તો ફુગાવો 6.5% ભારત અંતર્ગત છે. અને આ જે આંકડો છે એ 2020ના સંદર્ભમાં છે. અમેરિકા 0.6%, સિંગાપુરમાં જુઓ તમે માઇનસમાં છે, ફુગાવો માઇનસમાં છે. કહેવાનો મતલબ ભાવ વધારો જોવા જ નથી મળતો. નોર્વેમાં 2.4% અને ન્યુઝીલેન્ડમાં 1.2% એ ફુગાવો જોવા મળે છે. સીપીઆઈ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સની અહીંયા વાત છે, ગ્રાહક ભાવ સૂચકાંક. જીડીપીની વાત કરીએ, ક્ષેત્રવાર જીડીપીમાં કયા સેક્ટરનો કેટલો હિસ્સો રહેલો છે? એગ્રીકલ્ચર સેક્ટર, એની અંતર્ગત હિસ્સો જીડીપીમાં એગ્રીકલ્ચર સેક્ટરનો હિસ્સો 15.4%, ઉદ્યોગમાં 23.1% અને સેવા ક્ષેત્ર અંતર્ગત 61.5% હિસ્સો રહેલો છે. અહીંયા જે ડેટા અવેલેબલ છે એ 2017ના આધારે રહેલા છે. યુએસએ
એના અર્થતંત્ર અંતર્ગત એગ્રીકલ્ચર સેક્ટરનો ફાળો 1% જેટલો પણ નથી. ત્યાં પણ એગ્રીકલ્ચર ખેતી કરવામાં આવે જ છે, કૃષિ થાય જ છે. ટેકનોલોજીનો સૌથી વધારે ઉપયોગ થાય છે. એ છતાં પણ જીડીપી અંતર્ગત એનો ફાળો 1% જેટલો પણ નથી. સૌથી વધારે ફાળો કોનો છે? સર્વિસ સેક્ટરનો ફાળો છે 80%. ઇન્ડિયાનો ફાળો કેટલો છે? 61%. અને અમેરિકાનો ફાળો 80% છે. સિંગાપોરનો એગ્રીકલ્ચરમાં ફાળો નીલ છે. ઉદ્યોગ સૌથી વધારે સર્વિસ સેક્ટર. વિચાર કરો, જેટલા પણ વિકસિત અર્થતંત્ર છે, યુએસએ, સિંગાપોર, નોર્વે, ન્યુઝીલેન્ડ, તો સર્વિસ સેક્ટરમાં ફાળો સૌથી ઊંચો રહેલો છે, સૌથી ઊંચો. હવે આપણે વાત કરીશું લેબર ફોર્સ વિશે. તો લેબર ફોર્સ ભારતમાં 519 મિલિયન છે. 1 મિલિયન એટલે 10 લાખ થાય. અમેરિકામાં 156 મિલિયન. અને બાકીના અર્થતંત્ર અંતર્ગત તમે જોઈ શકો છો સિંગાપોર, નોર્વે અને ન્યુઝીલેન્ડ 3 મિલિયન. તો વિચાર કરો, 1 મિલિયન એટલે 10 લાખ. તો લેબર ફોર્સ કેટલો થયો? 30 લાખ જ છે લેબર ફોર્સ. હવે આપણે વાત કરીએ સેક્ટર વાઇઝ કેટલા લોકો કયા સેક્ટર અંતર્ગત કાર્ય કરે છે. ભારતમાં 44% લોકો પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે એગ્રીકલ્ચર સેક્ટરમાંથી રોજગારી મેળવે છે. 25% લોકો ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર અને 31% લોકો સર્વિસ સેક્ટર. અહીંયા પણ બરાબર રીતે જોઈ શકો છો તમે, જેવી રીતે છે જીડીપીમાં જે હિસ્સો સૌથી વધારે સર્વિસ સેક્ટરનો રહેલો છે, એવી રીતે રોજગારીમાં પણ વિકસિત દેશોમાં સર્વિસ સેક્ટરનો સૌથી વધારે હિસ્સો રહેલો છે. 80% રોજગારી એ સર્વિસ સેક્ટર આપે છે અમેરિકન અર્થતંત્રમાં. સિંગાપોરમાં પણ 73.7%, નોર્વેમાં પણ 78%, ન્યુઝીલેન્ડમાં પણ 73% આસપાસ. સર્વિસ સેક્ટર અંતર્ગત સૌથી વધુ રોજગારી રહેલી છે. વિચાર કરો, ભારતમાં 44% લોકો એગ્રીકલ્ચર સેક્ટરમાંથી રોજગારી મેળવે છે. અમેરિકામાં 1% છે, સિંગાપોરમાં 1% પણ નથી, નોર્વે અંતર્ગત 2% છે, ન્યુઝીલેન્ડમાં 6.5%. ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં 25% લોકો રોજગારી મેળવે છે. તો સામે સૌથી વધારે સિંગાપોરમાં 25% છે. કહેવાનો મતલબ એ કે સર્વિસ સેક્ટર ભારતમાં હજુ જેટલો સર્વિસ સેક્ટરનો વિકાસ થવો જોઈએ એટલો કદાચ થયેલો નથી. અને થયેલો છે તો રોજગારી આપવા માટે એ સક્ષમ નથી, અથવા તો આપણી જોડે સ્કિલ લેબર નથી, જેને લીધે આપણે સમાવી શકતા નથી. તો રોજગારી આપવાનો એ પણ પ્રશ્ન રહેલો છે કે માત્ર 31% લોકો જ એ સર્વિસ સેક્ટરમાંથી રોજગારી મેળવે છે. યસ, HDI રેન્ક, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, એની અંતર્ગત પણ આપણે ઘણા પાછળ છીએ. 129મો રેન્ક છે. છેલ્લે જે HDI નો રિપોર્ટ જાહેર થયો, એ HDI રિપોર્ટ અંતર્ગત ભારતનો ક્રમ 129મો રહેલો છે. અમેરિકા 15મા ક્રમે, સિંગાપોર 9મા ક્રમે અને યસ, નોર્વે 1લા ક્રમે રહેલો છે. તમે સૌ કોઈ જાણો છો કે HDI અંતર્ગત 3 પેરામીટર્સ એ નક્કી કરવામાં આવે છે. એક તો છે અપેક્ષિત આયુષ્ય, બીજું છે શિક્ષા
અને ત્રીજું જે પેરામીટર્સ રહેલું છે એ જીવન ધોરણ. તો આ ત્રણેય પેરામીટર્સના આધારે એચડીઆઈ એ નક્કી કરવામાં આવે છે કે માણસ એ આયુષ્ય એ કેટલું ભોગવે છે, શિક્ષણ કેવા પ્રકારનું મેળવે છે, પ્રાથમિક શિક્ષણથી લઈને ટેકનિકલ શિક્ષણ સુધીનું, ઉચ્ચ શિક્ષણ, ત્યારબાદ જીવન ધોરણ. તો એની અંતર્ગત ભોજન, આવાસ, આ તમામ બાબત કે પ્રાથમિક જીવન જરૂરિયાતની સગવડો એ મળે છે કે કેમ. તો આ ત્રણ પેરામીટર્સના આધારે એ નક્કી કરવામાં આવે છે. પાકિસ્તાનના મહબૂબુલ હક અને ભારતના અમર્ત્ય સેન, આ બંને દ્વારા એચડીઆઈ રેન્ક એનો માપદંડ એ નક્કી કરવામાં આવેલો છે બંનેના સહયોગ વડે. જો કે કાળક્રમે એની જે ગણતરી છે એમાં બદલાવ આવેલો છે. 2010-12 એની જે ગણતરી છે એની અંતર્ગત બદલાવ થયેલો છે. તો ભારત હજુ ઘણો પાછળ છે. આગળ તમે જોયેલું છે, આગળ આપણે ચર્ચા કરેલી છે કે ભારત જીડીપીમાં 5મા ક્રમે છે. નોમિનલ જીડીપીની દ્રષ્ટિએ 5મા ક્રમે છે. પણ એચડીઆઈની દ્રષ્ટિએ જોવા જઈએ, કહેવાનો મતલબ એ છે કે રાષ્ટ્રીય આવકના ગમે તેટલા ઢગલા થતા હોય પરંતુ લોકોનું કલ્યાણ ન થતું હોય તો એનો કોઈ મતલબ નથી. જો કે ભારતનું અર્થકારણ છે એ $3 ટ્રિલિયન આસપાસનું રહેલું છે, પરંતુ વસ્તી વધુ છે એના લીધે સમસ્યાઓ સર્જાય છે. એના લીધે જે પાયાની સવલતો એ મળવી જોઈએ એ મળતી નથી. તો એ દ્રષ્ટિએ નોર્વે સૌથી વધારે સુખી છે. ત્યાંની પબ્લિક સૌથી વધારે સુખી છે એવું કહી શકાય. ન્યુઝીલેન્ડ, સિંગાપોર, એના નાગરિકો સૌથી વધારે સમૃદ્ધ છે એવું કહી શકાય. બીપીએલ, બિલો પોવર્ટી લાઇન, ગરીબી રેખા નીચે જીવતા લોકો, એનું જે ટકાવારી પ્રમાણ રહેલું છે એ ટકાવારી પ્રમાણ એની અંતર્ગત ભારતમાં એવું બતાવવામાં આવેલું છે 6.3%. જો કે આ વાત બરાબર સમજાય એવી લાગતી નથી, કારણ કે અમેરિકામાં 12% આસપાસ છે, સિંગાપોરમાં 12.5% છે, નોર્વેમાં 7.5% છે. જો કે ન્યુઝીલેન્ડના આંકડા અવેલેબલ નથી. તો ભારતમાં રોજગારી ગરીબી રેખા હેઠળ જીવતા લોકો 6%ની આસપાસ હોય એ માનવામાં આવતું નથી. પણ 6% ગણીએ તો પણ ભારતમાં કરોડો લોકો ગરીબી રેખા હેઠળ જીવી રહ્યા છે. કાળક્રમે સી રંગરાજન કમિટી દ્વારા એના દ્વારા માપદંડો નક્કી કરવામાં આવ્યા છે ગરીબી રેખા હેઠળના. બીજી પણ કમિટીઓ દ્વારા ગરીબી રેખા માટેના માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. તો એ દ્રષ્ટિએ આપણે જોઈએ તો ભારતમાં કરોડો લોકો ગરીબી રેખા હેઠળ જીવે છે. ટકાવારીની દ્રષ્ટિએ ભારત 6% છે, પણ એ છતાં જ્યારે કુલ વસ્તીના સંદર્ભમાં લેવામાં આવે તો બાકીના બધા દેશો, અહીંયા જે 4 દેશો છે એના કરતા ભારતમાં ગરીબી રેખા હેઠળ જીવતા લોકોની સંખ્યા એ વધી જાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ બેરોજગારી. તો બેરોજગારીનો દર ભારતમાં 6% જેટલો રહેલો છે. અમેરિકામાં 14.5% રહેલો છે, સિંગાપોરમાં 2.5% છે, નોર્વેમાં 4% આસપાસ છે, ન્યુઝીલેન્ડમાં 9% રહેલો છે. તો બેરોજગારી એનું પ્રમાણ
એ ભારતમાં જો કરોડોમાં માપવામાં આવે તો ઘણા લોકો છે એ બેરોજગાર છે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્ક કે બિઝનેસ કરવા માટે કયો દેશ અનુકૂળ છે. કારણ કે જ્યારે બિઝનેસ કરે છે કોઈ મલ્ટીનેશનલ કંપની એક દેશમાંથી બીજા દેશમાં જ્યારે જાય છે ત્યારે જે તે દેશના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એની પોલિસી કયા પ્રકારની રહેલી છે, કેવા પ્રકારનું વાતાવરણ છે, કેવા પ્રકારનું અર્થતંત્ર છે, તો એની દ્રષ્ટિએ વ્યવસાય કરવો અનુકૂળ પડશે કે કેમ. તો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કની દ્રષ્ટિએ ભારતનો ક્રમ 63મો રહેલો છે, અમેરિકાનો ક્રમ 6થો રહેલો છે, સિંગાપોર બીજા ક્રમે રહેલો છે, નોર્વે 9મા ક્રમે, અને સૌથી વધારે જો બિઝનેસ કરવા માટેની અનુકૂળતા હોય તો એ દેશ છે ન્યુઝીલેન્ડ. નિકાસની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો નિકાસ ભારત 330 બિલિયનની નિકાસ કરે છે અને 514 બિલિયનની આયાત કરે છે. $1 બિલિયન આપણે સાથે લેતા નથી, રૂપિયામાં એ રીતે કન્વર્ટ કરતા નથી. 1 બિલિયન એટલે કેટલા થાય? 1 બિલિયન એટલે 1 અબજ અથવા તો 100 કરોડ. તો 330 બિલિયન એટલી ભારતે નિકાસ કરેલી છે અને આયાત $514 બિલિયન. સામે બરાબર ધ્યાનથી જોજો કે અમેરિકા એમની જે નિકાસો છે $1.66 ટ્રિલિયન અને આયાત $2.54 ટ્રિલિયન. તો બિલિયન નહીં પરંતુ એમની જે નિકાસો અને આયાતો છે ટ્રિલિયનમાં છે. સિંગાપોર 330 બિલિયન અને આયાત 283 બિલિયન. વિચાર કરો, આયાતો કરતા નિકાસોનું પ્રમાણ એ વધુ રહેલું છે. એકદમ સરળ સિમ્પલ ભાષામાં વાત કરીએ તો જ્યારે આપણે આયાતો કરીએ છીએ ત્યારે તેમની ચૂકવણી જે તે દેશના ચલણ અંતર્ગત કરવી પડે છે, અથવા તો જો અમેરિકન ડોલર અંતર્ગત માંગણી કરે તો એની અંતર્ગત એ ચૂકવણી કરવી પડે છે. તો અહીંયા આયાતો કરતા નિકાસોનું પ્રમાણ સિંગાપોરનું સૌથી વધારે છે. તો બેલેન્સ ઓફ પેમેન્ટ એ ખાસ કરીને એ ખાતવાળી જોવા ના મળે, પુરાંતવાળી જોવા મળે. એવી જ રીતે વાત કરીએ તો નોર્વેમાં પણ આયાતો $95 બિલિયન છે અને નિકાસો $103 બિલિયન છે. ન્યુઝીલેન્ડમાં પણ એવું છે. તો આયાતો કરતા નિકાસોનું પ્રમાણ ઊંચું છે, ભારતમાં એ પ્રમાણેનું જોવા મળતું નથી. તો એ પણ એક પ્રશ્ન રહેલો છે. જાહેર દેવું તો ભારતે જીડીપીના આપણે વાત કરી આગળ કે ભારતનું અર્થતંત્ર છે એ $3 ટ્રિલિયન રહેલો છે. 3 અહીંયા તમે જોઈ શકો છો કે $3.20 ટ્રિલિયન, અમેરિકા $21 ટ્રિલિયન, સિંગાપોર 400 બિલિયન, નોર્વે 400 બિલિયન અને ન્યુઝીલેન્ડ 200 બિલિયન. તો અહીંયા જીડીપીના 69% ભારતનું જાહેર દેવું રહેલું છે. અમેરિકા જીડીપીના 116%, 116% અધધ કહી શકાય. સિંગાપોરનો 111%. તો એ દ્રષ્ટિએ થોડું આપણે સારી બાબત કહી શકાય કે જીડીપીના 100% કરતા જે આપણે જાહેર દેવું વધારે થયેલું નથી. 70% આસપાસ આપણે પહોંચેલા છીએ. સૌથી જો સારામાં સારી પરિસ્થિતિ હોય તો ન્યુઝીલેન્ડની છે. જીડીપીના 31 થી 32% જેટલું એ જાહેર દેવું રહેલું છે. સામે નોર્વે એ પણ 36.5%.
જાહેર દેવું રહેલું છે. વિદેશી હુંડિયામણની વાત કરીએ તો વિદેશી હુંડિયામણ ભારત પાસે એક સમયે 6 થી 8 બિલિયન ડોલર એટલું જ વિદેશી હુંડિયામણ હતું. પરંતુ છેલ્લે આપણે વાત કરીએ તો 2020ની શરૂઆતમાં ભારત પાસે જે વિદેશી હુંડિયામણની માત્રા હતી એ 487 બિલિયન ડોલર જોવા મળી છે. અમેરિકા જોડે 128 બિલિયન ડોલર વિદેશી હુંડિયામણ રહેલું છે. હવે તમને કદાચ વિચાર આવે કે અમેરિકાનું અર્થતંત્ર સૌથી મોટું રહેલું છે, જીડીપીની દ્રષ્ટિએ સૌથી મોટું છે, પર્ચેસિંગ પાવર પેરિટીની દ્રષ્ટિએ બીજા ક્રમનું રહેલું છે, તો વિદેશી હુંડિયામણ 128 બિલિયન ડોલર કેમ, ભારત કરતા ઓછું કેમ? તો એનો જવાબ એવો છે કે અમેરિકાને બીજા દેશના ચલણની જરૂરિયાત ઉદ્ભવતી નથી, કારણ કે સૌથી વધારે જે ડિમાન્ડ થાય છે એ અમેરિકન ડોલરની જ થાય છે. તો એટલા માટે કદાચ ફોરેન રિઝર્વ એ ભારત કરતા અમેરિકા પાસે ઓછો છે. ઘણા બધા કારણો હોઈ શકે, એમાંનું એક કારણ આ પણ છે. યસ, સિંગાપોર પાસે 280 બિલિયન ડોલર છે, નોર્વે પાસે 66 બિલિયન ડોલર અને ન્યુઝીલેન્ડ પાસે 21 બિલિયન ડોલર. પણ જો કે સામે વસ્તીને પણ આપણે ધ્યાને રાખવી પડે, ક્ષેત્રફળને પણ છે ધ્યાને રાખવું પડે. આ તમામ બાબતો એ ધ્યાને રાખીને એ ચાલવું પડે. તો ભારતની વિકસિત અર્થતંત્ર સાથેની તુલના આ રીતે થઈ શકે. બીજા પણ વિકસિત રાષ્ટ્રો રહેલા છે, પણ અહીંયા સૌથી HDI અંતર્ગત પ્રથમ ક્રમે જે રહેલું છે એ નોર્વે, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અંતર્ગત જે પહેલા ક્રમે રહેલું છે ન્યુઝીલેન્ડ, જે ક્ષેત્રફળની દ્રષ્ટિએ, વસ્તીની દ્રષ્ટિએ નાના રાષ્ટ્રો રહેલા છે, પરંતુ એ છતાં પણ સમૃદ્ધ રાષ્ટ્રો છે. તો એની સાથે આપણે તુલના કરી, તમને સમજૂતી મળી હશે બરાબર રીતે એવી અપેક્ષા રાખું છું. અહીંયા આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.